સવારમાં જેવો ઉઠીને આવ્યો ને તો ભાઈએ કીધું કે જે આ મંદિરે ધૂપ કરીએ. ચાનું કરવાનું ધૂપ? કે દૂધનું તારે ધૂપ કરવાનું હોય. અને મેં કીધું કેવી રીતે કરવાનું હોય? કે આવી રીતે કરવાનું. એને મને કીધું. એટલી વારમાં હું નાહી રહ્યો. પપ્પા અહીંયા અગરબત્તી કરતા હતા. ભાઈએ મને જે ધૂપ કરવાનો હતો એ દૂધ ભરીને આપ્યું દૂધિયામાં. દીવો ભરવાનો હતો એટલે ઘી આપ્યું. અને પપ્પા અહીંયા દિવેટ બનાવી રહ્યા હતા. આ બધું લઈને હું મંદિર તરફ ગયો. મંદિરે ધૂપ કર્યો, દીવો કર્યો અને પછી આવ્યો ઘરે અને સીધો ગયો ખેતરે. ભાઈ માનું લાડલો બનવો કોઈ આસાન નહીં. ભાઈએ કીધું કે આ પાણી વારું ચીકોડી. ભાઈ હવાર નહીં રહ્યા હતા. લગભગ કામ તો આવું નહીં કરતો, નહીં થાતું મારા. મમ્મા માટે બધું કરવું, ભાઈ માટે બધું કરવું પડે ભાઈ. હવે પાવડો લીધો હે અને આ ચીકુડી છે અહીંયા પાણી પાપવાનું હોય. જોઈએ ના થોરીએ લાવવાનું હોય પાણી. એ થોરીએ રામણામાં તો પપ્પાને એવી ભટકાડી હતી ને આ ચીકુડી પાપવામાં ભૂકા બોલાવી નાખ્યા થઈ તારે તો. ચાલો હજી તો આ હરખું કરવાનું. નાકું બુરી નાખું પછી આ ધોરી. એક નાકું બુરી ગયું, આ નાકું બુરી નાખ્યું. આ પાણી ચાલુ કરવાનું હે. ચાલો પેલા પાણી ચાલુ કરી દો. આ જાહેર જ છે પણ આ નીચેલા બંબે ચાલુ કરવાનું. હે પાણી ચાલુ કરી દીધું ભાઈ. એમ તેમ કર્યું હે. જો ના થવું પડે બસ. પાણી એટલે પહોંચ્યું. આ જાયરું જુઓ. અહીંથી આપણે પાણી લઈ જવાનું. આ નાકું ભરી દીધું, આ નાકું ખોલી દીધું. કોક કહેશે કે આવું ક્યારે નાકું ખુલ્યું. ચાલ છે ભાઈ, એટલું તો હેડે આવું તો. ભાઈનો ફોન આવ્યો તો, કરાયો તો કે આ ચીકુડી વાઢી નાખજી. હવે એક તો આપણને પાબામાં એવો કંટાળો આવે ને કે વાત ઉપરથી વાઢવાનું હે. આટલી વાઢી ખાલી, આટલી જ. પેટમાં દુખેલું, પેટમાં એટલે કે કામ નહીં કરવું એટલે દુખેલું. હારી પાપવાની આટલે પાણી પહોંચી ગયું હે. અને જો આ વાઢવાની, આ એ વાઢી નાખીશ. મેળાવે તો આપણે વાઢી નાખીએ. હવે પાણી જોતા હા ચમચમ હે પાણી. કુડી તો લગભગ ઘણી ખરી વાઢી દીધી હે પારા જેવું. પાણી હરું આવેલું હે અને પાણીની તરાહ લાગી હે. આ જો આટલે પાણી આવી ગયું. જોતા હું આટો મારવો પડે. આવો પાણી ચાલુ કર્યું હોય ત્યારે. અહીંયા પાણી લગભગ ધીમું થઈ ગયું. પછી કંઈ કહેવાય નહીં. લગભગ તો એકાદું નાકું ઉડી જ ગયું હોય. પાણી તો કમ્પ્લીટ છે. નાક એ કમ્પ્લીટ હતા. પાણી એ કમ્પ્લીટ આવેલું. હજુ આનાથી ફૂલ થાય પણ નહીં કરું ભાઈ. મારે ચાય રેલ આમ સેલ થઈ જાય તો બીક લાગે. તો નેટ તો મોડ તો કામ કરતા હોય. આપણે ગયા હતા બીજી વાર. જુઓ જેવી હાલત થઈ ગઈ. નાયા એવા થઈ ગયા. જબરજસ્ત બગડ્યો. તો ધૂળેટી રમાડી દીધી. એને નોખવું પડશે શાક. હેડો આગળ જઈને કામ કરીએ. તો પહેલે તરહ લાગી પાણી પીવા જાઉં. કેમેરા ઉપર પાણી છંટકાવ થઈ ગયો હોય. પાણી એ કમ્પ્લીટ આવેલું ધીમું ધીમું. પણ હવે પાણી ગોતવાનું પીવા માટે. અચાનક આયા મળી તો જશે. ઘણું બધું પાણી અહીંયા રાખે જ છે. તો ગોતવાનું થાય ખાલી. એક ટપડું થાય પડ્યું. આમાં હોય તો મેળ આવી જાય. એક કોટા ના વાગે. પાણી હે. બાકી આ લાઈફ જીવવાની મજા આવે. બાકી જોરદાર. ના કોઈ ટેન્શન, ના કોઈ માથાકૂટ.
મસ્ત સાયડો, ખાટલો અને ખેતર. આ પાણી વાળું રહું. અહીંયા એક પાઇપ જલ હે. આરી પાઇપ આરી પાણીના કુએ જલ હે. ફોન આવ્યો, ફોન કરાયો કે હમણાં જાતો નહીં, પણ હમણાં ભમરા, ભમરા શું કે એને નહીં આવડતું મને, મોટા ભમરા હતા કે ઈરા અહીંયા હોય છે કે રસ લેવા આવે છે કે પાઇપનું પાણી હોય ના ના કે અહીંયા જાતો નહીં બહુ, ન કે વર્ગી જાય. ચિંતા કેટલી કરે કે ફોન કરતા એને આવડતો નહીં, તોય બીજાના તોય કોઈકને કહે કે ફોન કરી દે કે. અરે આ પાઇપનું ધ્યાન રાખવાનું કહી દીધી. એ ભમરાઓ ફૂલ ફૂલ ભમરા, બીક લાગે રહી. હવે ખબર ના હતી ત્યાં સુધી ના લાગે, હવે તો ફૂલ બીક લાગે રહી. નહીં આગળ દેખાડું, બીક લાગે અને પાણી ફૂલ જાય. આ જે હવારમાં ખોલ્યું હતું ને આ બુચ, એ હવે એટલું ને એટલું પાણી નીકળે, બંધ નહીં થતું મારે. અને વધારે કરવા જાઉં પણ અહીંયા પાણી એટલું ભરેલ હે, ખબર જ નહીં પડતી કઈ રીતનું કામ કરું. તો હવે કીધું હે પપ્પાને કે કેનાલે જઈને આડું કરી આવો. જોઉં થોડીક વાર ઊભો રહું, આડું કરે રહેતા હું. આટલું પાણી આવતું જ તું. ફાઇનલી ભાઈ બંધ થઈ ગયું હે, ધીરે ધીરે આવે, એટલું બધું નહીં. ચાલો હવે જઈશું ઘરે. આજનો વિડીયો આટલા જ સુધી. થેન્ક યુ સો મચ.